મોહમ્મદ જે બે પાર્સલની વાત કરતો હતો તે કાયમ માટે ગાયબ રહી ગયા. પોલીસ પાસે કબૂલાત હતી, સીસીટીવી હતા, રિક્ષા ડ્રાઈવરનું મેજિસ્ટ્રેટ સામેનું નિવેદન હતું, ડીએનએ રિપોર્ટ હતા, પરંતુ મૃતક શાકિરનું માથું અને પંજા ક્યારેય મળ્યા નહીં. અને તે વાત શાકિરના પરિવાર માટે તે જીવનભર ના ભૂલાય તેવો આઘાત બની ગયો હતો. પોલીસે હવે વધુ મહત્વની કલમ ઉમેરવાનું નક્કી કર્યું. આઈપીસી 201 ઉમેરી પુરાવાનો નાશ કરવાની કલમ ઉમેરવામાં આવી. તેને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યો. કેસમાં હવે તેને સજા થવાની નક્કી હતી. પણ અહીં એક અજીબ વળાંક આવે છે. હજુ સુધી તેને આ કેસમાં સજા સંભળાવાઈ હોય તેવી કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. તેની પાછળનું કારણ એવું ચર્ચાઈ રહ્યું છે કે આ કેસનો આરોપી મોહમ્મદ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે. જોકે તે વાતને પણ સત્તાવાર સમર્થન ક્યાંય મળી રહ્યું નથી. પણ એક વાત ચોક્કસ છે કે આ કેસ સાથે જેટલો પણ પોલીસ સ્ટાફ જોડાયો હતો તે તમામને આ ઘટનાની એક એક ક્ષણ આજે પણ યાદ છે. કારણ કે તેમણે આ શખ્સ સુધી પહોંચવા માટે રીતસર પોતાનો જીવ રેડી દીધો હતો. અઠવાડિયા સુધી મોટાભાગનો સમય સિંગ ચાણા ખાઈને સીસીટીવી તપાસ્યા હતા, આરોપીના લોકેશન ટ્રેસ કર્યા હતા અને તેનો પીછો કર્યો હતો. સાથે જ આ મામલે મજબૂત પુરાવાઓ શોધી કાઢ્યા હતા. જો પોલીસને પહેલા થેલામાંથી માણસના વાળ ના મળ્યા હોત તો કદાચ તેઓ પણ આ થેલામાં મટન છે તેવું સમજીને તેનો નિકાલ કરી નાખ્યો હોત. પણ એક નાની કડી પોલીસને મોટા હત્યાકાંડ સુધી લઈ ગઈ. દુઃખની વાત તો એ છે કે આજ સુધી પણ શાકિરનું માથું અને પંજા તેના પરિવારને પાછા મળ્યા નથી. અમે અહીં એ તમામ વ્યક્તિનો આભાર માનીએ છીએ જેમણે આ કેસને લગતી જાણકારી અમારા સુધી પહોંચાડી. આ કેસની રિસર્ચ કરવામાં નામી અનામી ઘણા લોકોએ અમારી મદદ કરી છે.